ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લખતર આઈસીડીએસ કચેરી ખાતે સીડીપીઓને આવેદન આપવામાં આવ્યું હતું। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન લખતર ઘટક આંગણવાડી વર્કર તેમજ મહિલા હેલ્પર દ્વારા સોશિયલ મીડિયા વર્ક ના કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું। આંગણવાડી બહેનો દ્વારા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવવા તેમજ તેની કામગીરી બંધ કરવા માટે આવેદન પાઠવ્યું હતું। અમારા સરકારશ્રીને જે અમને સોશિયલ મીડિયામાં ચાર એકાઉન્ટો ખોલવાનું કીધું છે એ તદ્દન ગેરવ્યાજબી છે। સોશિયલ મીડિયા તો મોટા મોટા ઓફિસરો હોય એ પણ યુઝ કરતા નથી હોતા, ત્યારે અમારા સામાન્ય એક આંગણવાડી વર્કર માટે આટલો બધો બોજ શા માટે? એમ સોશિયલ મીડિયામાં જેને પોતાએ કરવું હોય તે કરી શકે છે, પણ ફરજ ના હોવી જોઈએ એમ। અને અમે જો સોશિયલ મીડિયામાં આ બધા ચાર એકાઉન્ટ કરી અને બાળકોના વિડીયો ફોટો નાખવા જઈએ તો આખો દિવસ એમ જ જાય, તો અમે બાળકો ઉપર ધ્યાન ના આપી શકીએ, એના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે ધ્યાન ના આપી શકીએ અને અમે કેટલી બધી આંગણવાડીની કામગીરી ન કરી શકીએ, તો આ ફરજિયાત ના હોવું જોઈએ। અન્ય બીજી શું આપની માંગ છે? અન્ય બીજી માંગ છે કે જો 10,000 પગારમાં અમારે આટલી બધી કામગીરી કરવાની હોય તો સરકારશ્રી અમારો પગાર પણ વધારો કરવો જોઈએ અને સારા મોબાઈલો આપવા જોઈએ। અત્યારે જે અમે કામગીરી કરી રહ્યા છે તે અમારા પર્સનલ મોબાઈલમાં કરી રહ્યા છે અને અંદર ઘણી બધી એપો ડાઉનલોડ કરવામાં આવી છે, એટલે અમારા મોબાઈલ પણ હેંગ થાય છે। તો સરકારશ્રીને અમારી માંગણી છે કે સારા મોબાઈલો આપો અને એ પ્રમાણે અમારો આ કામગીરી પ્રમાણે પગાર પણ વધારવો જોઈએ। અમારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે માંગણી કે જે આ અમને સોશિયલ મીડિયામાં જુદા જુદા આ એકાઉન્ટ ખોલવામાં કહેવામાં આવ્યું છે એ વ્યાજબી નથી અને જે અમને સારી કંપનીના મોબાઈલ અમારી જોડે નથી, જે પહેલાં મોબાઈલ આપેલા હતા એ સાવ બંધ હાલતમાં છે, છતાં અમે અમારા પર્સનલ મોબાઈલમાં પોષણ ટેકર, મારી વિકાસ યાત્રા, જીપીએસ અને જે 5 ફોટા માગે છે એ કામગીરી અમારા પર્સનલ ફોનમાં કરીએ છીએ અને અમારો પગાર પણ સાવ નજીવો 10,000 સામાન્ય વેતન ગણાય છે। અને જે ફેસ કેપ્ચરથી THR વિતરણ કરવાનું કહેવામાં આવે છે તેમાં દર વખતે એક જ લાભાર્થીને ફેસ કેપ્ચર માટે બોલાવવામાં આવે છે, તો દર વખતે એક જ લાભાર્થી હાજર હોતું નથી, એથી અમને THR વિતરણ કરવામાં પણ ઘણી બધી સમસ્યા થાય છે। સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમારા સારી કંપનીના અમને મોબાઈલ આપવામાં આવે તો આ બધું કામ અમે સમયસર કરી શકીએ અને થોડુંક બાળકો પાછળ પણ આ બધું ફોટા કેપ્ચર ઓછું કરવામાં આવે તો અમે બાળકો પાછળ પ્રી સ્કૂલ માટે અમે ધ્યાન આપી શકીએ।